શું ચાલે વધારે મજામાં ને? આજે હું લઈને આવ્યો તમારા માટે સંભાવના. તો આપણે ઓલરેડી સંભાવનાના બે ભાગ જોયા છે, પાર્ટ 1 અને પાર્ટ 2, બરોબર છે. તો આજે આપણે જોશું પાર્ટ 3. ભાઈ આગળનો દાખલો તમારો છે 14મો દાખલો, અને આપણા માટે પરીક્ષા માટે બોર્ડના પેપર માટે મોસ્ટ આઈએમપી દાખલો છે. ધ્યાન રાખજો ભાઈ, એ દાખલો યાદ રાખજો, ઓલમોસ્ટ દરેક વખત પૂછાય છે અને એ બી 4 માર્ક્સમાં પૂછાય છે ભાઈ, બરોબર છે. એટલે એની અંદર બધા કોન્સેપ્ટ ક્લિયર કરજો તો જ દાખલો આવડશે, નહીં તો આવડશે નહીં, બરોબર છે. હું તમને વિડીયોની અંદર એની સ્ક્રીન ઉપર હું તમને પત્તા બધા બતાવી દે, તો તમે એક વખત પત્તા જોઈ લેજો હું કયા પત્તાની ક્યારે વાત કરું છું. તો પેલા આપણે પત્તા વિશે બધી માહિતી નહીં, પત્તા કેટલા હોય, સાહેબ બધા પત્તા તો રમે છે ભાઈ. હું બીજી કોઈ વસ્તુ વાત નહીં કરતો, સાદા સિમ્પલ પત્તાની વાત કરું છું ભાઈઓ. તો ભાઈ પત્તા કયા રમે છે, પહેલા પત્તાનું એક નોર્મલ છે, એક મસ્ત વ્યૂ જોઈ લઈએ તો બધા આઈડિયા રહે. ભાઈ ટોટલ પત્તા કેટલા હોય, તો સાહેબ ટોટલ પત્તા હોય કેટલા હોય, 52. ખબર છે સાહેબ? સાહેબ એ તો હું આવડે પૂછો તો હે ને, હવે નહીં આવડે પણ જોજો. આ તો આપણને ખબર જ છે ટોટલ પત્તા 52 છે, બરોબર છે. પણ જે જોવાનું છે એ થોડું અઘરું છે, યાદ તો રહી જશે. જો વિડીયો સ્કીપ કર્યા વગર દોડા વગર જોશો ને ભાઈ તો 100% યાદ રહેશે, બરોબર છે. ચલો જોઈએ ભાઈ, આપણે આના બે ભાગ પાડીએ. કેટલા ભાગ પાડીએ? 2. કયા કયા? તો ભાઈ તમારી ડિસ્પ્લે પર જો સ્ક્રીન ઉપર આવે છે, એક પત્તું લાલનું હોય એટલે લાલ રંગનું હોય. કયું હોય? લાલ રંગનું હોય. અને બીજું પત્તું હોય કાળા રંગનું હોય. ભાઈ યાદ રાખજો, જ્યારે પ્રોબ્લેમ દરેક સ્ટુડન્ટ એક જ જગ્યાએ પ્રોબ્લેમ કરે છે ભાઈ. કઈ જગ્યાએ? તો કાળો રંગ અને લાલ રંગ, કાળીનું પત્તું અને લાલનું પત્તું ભાઈ ઓય ડખા થાય છે. તને સોલ્વ કરાવું છું, જોતા રહો ખાલી. જો ભાઈ લાલ રંગનો પત્તો કેટલો હોય, તો લાલ રંગનો પત્તો હોય 26, અને કાળા રંગનો એટલે કાળીનું પત્તું, કાળી રંગનું પત્તું કેટલું હોય, એ બી 26. લાલ રંગનું પત્તું પૂછાય તો 26, કાળી રંગનું પત્તું પૂછાય તો બી 26. ટોટલ 52 પત્તા હતા. એ બંનેના બે ભાગ પડ્યા, લાલ કલર અને કાળો કલર. તો બંનેના પત્તા કેટલા કેટલા થયા? 26 કલર પત્તા થયા, બરોબર છે. ચલો ભાઈ જોઈએ, હજુ આના બે ભાગ પડશે. સાહેબ કેટલા ભાગ પડશે? પડશે ભાઈ જુઓ, તો ઘણી બધા ભાગ પડશે. તકલીફ હોય પડે છે ભાઈ, ચેપ્ટર છે પણ આની અંદર જલેબી ના છે એમ ગોળ ગોળ ચકડોળે ચડી જવાય એને ભાઈ, ડખો થઈ જાય. જોતા રહેજો ભાઈ. જુઓ લાલ રંગનું પત્તું પૂછાયું છે તો 26 પત્તા. હવે લાલ રંગના પત્તામાં 2 કલરના પત્તા આવે. જો ભાઈ એક તો મસ્ત સરસ મજાનું દિલનું પત્તું આવે, એટલે મીન્સ કે આપણે લાલનું પત્તું કહીએ છીએ. અને કયું પત્તું કહેવાય ભાઈ? લાલનું પત્તું કહેવાય, લાલનું પત્તું. અને બીજું પત્તું કયું આમાં? ચટ્ટાઈનું, એટલે આપણે ભાઈ આપણી ભાષામાં આપણે ચરકટનું પત્તું બી કહીએ છીએ. અને ઇંગ્લિશમાં બોલીએ તો ડાયમંડ શેપ. ભાઈ આપણે એટલું બધું નહીં યાદ રાખવું, એટલું યાદ રાખો ભાઈ ચટ્ટાઈનું પત્તું અથવા તો ચરકાટનું પત્તું. ભાઈ આ કયા કલરનું પત્તું હોય છે? ચરકાટનું પત્તું હોય છે, અને કલર તો હોય છે લાલ. લાલ દિલનું પત્તું, એટલે તમારી ચોપડીમાં પૂછાશે લાલનું પત્તું, અને આ પૂછાશે ચટ્ટાઈનું પત્તું, ચટ્ટાઈનું પત્તું. જુઓ ભાઈ લાલ રંગના પત્તા કેટલા? 26. જોજો હવે ડખો હોય થાય છે. લાલ રંગનું પત્તું પૂછાય તો 26, અને લાલનું પત્તું પૂછાય તો ભાઈ 13. કેટલા પત્તા હોય? 13. અને ચટ્ટાઈના પત્તા બી કેટલા હોય? 13. જો ભાઈ 13 + 13 26 થઈ ગયા. ફરીથી કહું છું, લાલ રંગનું પૂછાય તો 26 પત્તા હોય, અને લાલનું પત્તું પૂછાય તો 13 પત્તા હોય, બરોબર છે. ચલો હવે અહીં કાળી રંગનો પત્તો કેટલા હતા? 26. તો ભાઈ કાળી રંગના બે ભાગ પડે છે, તમને ખબર જ હશે ભાઈ. એક પડે છે આપણે ભાઈ કાળી દિલનો. કઈ રીતે દોરાય ભાઈ? દોરવાનું ટ્રાય કરું છું, જેવું દોરાય એવું ભાઈ. હું પેન્ટર તો નથી હો ભાઈ, ખાલી તમારા ગણિતનો ટીચર છું, મસ્ત હે ને. તો ભાઈ ડ્રોઈંગ માટે સમજી લેજો. આ તમારું કાળીનું પત્તું થઈ ગયું. જો કે કાળા કલરની માર્કર છે એટલે ચાલશે, બરોબર છે. એક પત્તું થયું. ફલ્લાઈનું એક આવું પત્તું હોય છે. શું હોય છે આ ફલ્લાઈનું પત્તું? મસ્ત ઝાડ જેવું દેખાય ને, ફલ્લાઈનું પત્તું. અને આ આપણું કાળીનું
પત્તું। ભાઈ કાળીના પત્તા બી 13 હોય, ચલો હું સાઈડમાં લખું, કાળીના પત્તા બી 13 હોય અને ફલ્લાઈના પત્તા બી 13 હોય, બરોબર છે। યાદ રાખજો, કાળી રંગનું પત્તું પૂછાય તો 26 હોય, કાળીનું પત્તું પૂછાય તો 13 હોય અને ફલ્લાઈનું પત્તું પૂછાય તો બી 13 હોય। હજુ બી ભાગ પડશે, શું પડશે સાહેબ? હજુ કેટલા ભાગ પાડશો તમે? એટલે ભાઈ જોતા રહો, યાદ રહી જશે। જો ભાઈ હવે લાલનું પત્તાની અંદર 3 પત્તા મુખ મુદ્રા વાળા હોય તો મારી ડિસ્પ્લે પર શું દેખાશે? જે ગુલામ, જે એટલે ગુલામ, ક્યુ એટલે આપણી રાણી અને કે એટલે આપણો રાજા। આ ત્રણેય પત્તાની અંદર કલર વાળા પત્તા હોય છે, એટલે ભાઈ મુખ મુદ્રા વાળા પત્તા હોય છે, એટલે જેની અંદર મોઢું હોય, ચિત્રવાળું પત્તું બી કહેવાય। એનું શું કહેવાય? ચિત્રવાળું બી પત્તું કહેવાય। એના પછીની વાત કરીએ તો એકાથી લઈને 10 સુધી ખાલી એકોથી 10 લખેલું હોય છે, તો કોઈ જ પ્રકારનું ચિત્ર યા કોઈ પ્રકારની આકૃતિ આવતી નથી, બરોબર છે ભાઈ? જુઓ ભાઈ, આ પત્તા ગુલામ, રાણી અને બાદશાહ, ટોટલ કેટલા પત્તા થયા? 3। અને 1 + 10 કેટલા પત્તા થયા? ટોટલ 10 પત્તા। તો 10 ને 3 કેટલા થાય? 13। તો ભાઈ ચટ્ટાઈમાં બી સેમ પત્તું એવું જ હોય, અહીં ટૂંકમાં લખી દઉં છું, 10 પત્તા એ બા અને 3 પત્તા મુખ મુદ્રા વાળા। સેમ કન્ડિશન કાળીના પત્તા બી એવું જ હોય, શોર્ટમાં લખી દઉં છું, 10 પત્તા એકાથી 10 અને 3 પત્તા ગુલાબ, રાણી અને બાદશાહ। ફલ્લાઈમાં બી સેમ એવું જ હોય, 10 પત્તા એકાથી 10 અને 3 પત્તા આપણા હોય ગુલાબ, રાણી અને બાદશાહ। જો આટલું ખબર પડી ગઈ ને તમારો પ્રોબ્લેમ પૂરો। 10 પત્તા હોય આપણા મુખ મુદ્રા વગરના પત્તા હોય, એટલે મીન્સ કે એની અંદર કોઈ પ્રકારની આકૃતિ ના દોરેલી હોય, સીધા સીધા અક્ષર લખેલા હોય A થી લઈને 10 સુધી, બરોબર? બટ ગુલામ, રાણી અને બાદશાહ એ ભાઈ ચિત્રવાળા એટલે આકૃતિવાળા પત્તા હોય છે। આટલું આવડી જાય તો તકલીફ પડે નહીં, ટપ્પો પડી ગયો સમજી લેવાય। ફરીથી આખું એક મોટું સમજાવી દઉં છું। ટોટલ પત્તા 52 હોય, 52 પત્તામાં 2 ભાગ પડે, એક લાલ રંગનું પત્તું, એક ભાગ પડે કાળી રંગનું પત્તું। લાલ રંગના પત્તા 26 હોય, કાળી રંગના પત્તા બી 26 હોય। એના પછીની વાત કરીએ તો દિલના પત્તા 13 હોય અને ચટ્ટાના પત્તા 13 હોય। તકલીફ હોય પડે છે મોટા, યાદ રાખજો, 26 પત્તા લાલ રંગનું પત્તું પૂછાય તો 26 અને લાલનું પત્તું પૂછાય તો 13। 13 માંથી એટલે મીન્સ આપણે જે લાલના પત્તાના ભાગ પાડીએ તો કેટલા પડે? 2। એક એકાથી 10 એટલે 10 પત્તા અને ભાઈ ગુલામ, રાણી અને બાદશાહ એ ટોટલ 3 પત્તા। તો 10 વત્તા 3 કેટલા થાય? 13 થઈ ગયા। તો ભાઈ 13 26 અને આ બાદ 13 26 કેટલા થાય? 52 થઈ ગયા ભાઈ પત્તા। આટલો ટોપિક જો તમે યાદ રાખશો ને ભાઈ તો તકલીફ પડશે નહીં। એક જ જગ્યાએ પ્રોબ્લેમ થાય છે મિત્ર, કઈ જગ્યાએ? કાળીનું પત્તું અને કાળી રંગનું પત્તું એમાં ડખો થઈ જાય છે। સેમ કન્ડિશન આ સાહેબ, લાલનું પત્તું અને લાલ રંગનું પત્તું એમાં તકલીફ થાય છે। યાદ રાખજો, આ કમ્પ્લીટલી યાદ રાખજો તમે। અને જો તમે આ કમ્પ્લીટલી યાદ રહી ગયું ને ભાઈ તો તમારા આ દાખલા અંદર કોઈ બી પ્રકારનો પ્રોબ્લેમ થશે નહીં, બરોબર? હું થોડો હટી જાઉં છું, બરોબર? થોડો સાઈડમાં જાઉં છું, એક સ્ક્રીનશોટ લઈ લો અને જાતે ચોપડામાં એક વખત જાતે લખી દેજો, પ્રોબ્લેમ થશે નહીં। ચલો ભાઈ આગળ દાખલાની ચર્ચા કરીએ। ચોપડી હાથમાં રાખજો। આ દાખલો થોડોક લાંબો છે અને આ વિડીયો બી થોડોક લાંબો થવાનો છે, બટ મસ્ત રીતે દોડાયા વગર કમ્પ્લીટલી જોજો તો તમને દરેક દાખલો આવડી જશે। અને જો મારો વિડીયો જોવામાં તમને મજા આવતી હોય તો તમારા બીજા મિત્રોને બી શેર કરજો। બીજું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ના ભૂલતા અને એક સરસ મજાની તમને કોમેન્ટ સારી લાગે એ કોમેન્ટ કરજો। અને તમારે બીજું કયું ચેપ્ટર સંભાવના પછી તમારે બીજું કયું ચેપ્ટર શીખવું છે એવી પણ તમે કોમેન્ટ કરીને તમે જણાવી લેજો, એટલે હું એ બહુ ચેપ્ટર ચાલુ કરી દઈ, બરોબર છે? ચલો ભાઈ આપણે દાખલો જોઈએ। ક્વેશ્ચન એટલે દાખલા નંબર આપણો 14। ભાઈ આની અંદર હું થોડું શોર્ટમાં લખીએ કારણ કે દાખલો બહુ જ મોટો છે એટલા માટે। સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી, એટલે ભાઈ 52 પત્તાનો એક થોક છે, એ 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો પહેલું પત્તું P of A બરાબર શું ઓપ્શન છે ભાઈ? લાલ રંગનો રાજા હોય, બીજો ઓપ્શન છે ભાઈ, હું થોડુંક શોર્ટમાં લખું છું, બીજો ઓપ્શન આપણો છે મુખ મુદ્રા વાળું
પત્તું હોય અને ત્રીજો ઓપ્શન ભાઈ અહીંના અહીં લઈ જ લઉં છું, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય, બરોબર છે। હજુ એક પોઈન્ટ આપણે લઈ જ લઈએ છીએ ફટાફટ પત્તું જ રહે। પી ઓફ ડી બરાબર બીજું જોઈ લઈએ, લાલનો ગુલામ હોય, લાલનો ગુલામ હોય। હજુ એક જોઈ લઈએ સાહેબ, એક અંગત દાખલો પૂરો કર્યો ભાઈ, કરવું તો પડે જ ને। પી ઓફ ડી, ડી પછી આપણે લઈએ ઈ, કાળીનું પત્તું હોય, કાળીનું પત્તું હોય। હવે એક હજુ રહી ગયો છે બટ હવે એના છેલ્લે નીકળીએ છીએ, પેલા આટલું જોઈએ। સૂત્ર ભાઈ હું લખતો નથી, તમારે દરેકે દરેક ઓપ્શનમાં સૂત્ર લખવાનું છે, પહેલા સાંભળી લેજો, બરોબર છે। જગ્યા નથી એટલા માટે હું સૂત્ર નથી લખતો, સૂત્ર બોલી દે લખવાનું તમારે છે, બરોબર મિત્રો, એટલું કરજો ખાલી। ચલો ભાઈ, પી ઓફ એ લાલ રંગનો રાજા હોય, તો જુઓ ભાઈ લાલ રંગનો કીધો છે, લાલનો કીધો હોત તો એક જ થાત, પણ તમને શું કીધું છે લાલ રંગ, તો લાલ રંગની પત્તીઓ કેટલી હોય 26। તો લાલનો કેટલા બે પ્રકારના પત્તા હોય, એક લાલ દિલનું અને એક ચટ્ટાઈનું। હું દોડીને બતાવું છું, એક આવું દિલનું પત્તું હોય અને એક આવું ચટ્ટાઈનું પત્તું હોય। તો બંનેની અંદર ભાઈ રાજા હોય કે ના હોય, હોય ને। તો ભાઈ જુઓ સૂત્ર લખવાનું તમારે અહીં, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો, એ તમે લખજો, બરાબર। સૂત્ર હું તમને ડાયરેક્ટ દાખલો ગણાવું છું। લાલ રંગનો રાજા હોય, રાજા કેટલા હોય 2, એક લાલ દિલમાં બી રાજા હોય અને એક ચટ્ટાઈમાં બી રાજા હોય, તો રાજા કેટલા હોય 2। સાહેબ ટોટલ પત્તા કેટલા, તો યાદ રાખજો ટોટલ પત્તા થાય 56, કેટલા સોરી 52, 56 બોલ દીધા ભાઈ, નહીં બોલતી, પણ ટોટલ પત્તા કેટલા થાય 52 પત્તા થાય। તો કુલ પરિણામો કેટલા 52, ભાગ પાડો ભાઈ, 26 નું 52 થાય, ઉપર કઈ ના બચાય એટલે 1, નીચે શું બચ્યું 26। તો આપણું શું થઈ ગયું જવાબ, પી ઓફ એ બરાબર 1/26, બરોબર છે। બીજો ઓપ્શન જોઈએ, મુખ મુદ્રા વાળું પત્તું હોય, તમને આની અંદર આગળના ઓપ્શનના જેમ કોઈ બી પ્રકારનો કલર કીધો નથી। હવે કલર નથી કીધો તો આપણે બધા મુખ મુદ્રા વાળા પત્તા લેવાના। જો ભાઈ દિલના અંદર બી 3 પત્તા હોય, ગુલામ, રાણી અને બાદશાહ, એટલે જે ક્યુ અને કે હોય કે ના હોય। તો જુઓ ભાઈ એ રીતે દિલમાં, ચટ્ટાઈની અંદર, ફલ્લાઈની અંદર અને કાળીની અંદર ટોટલ કેટલા પ્રકારની પત્તા છે 4 પ્રકારના। તો ભાઈ 3 પત્તા દરેકમાં લઈએ તો કાળીમાં 3 પત્તા, કાળીના જો કાળીમાં 3 પત્તા, ફલ્લાઈમાં 3 પત્તા, 3 પત્તા દિલની અંદર અને 3 પત્તા ચટ્ટાઈની અંદર, તો 3 4 કેટલા થયા 3 × 4 એટલે 12 પત્તા થયા। સૂત્ર લખ્યા પછી તમે લખજો ભાઈ ટોટલ પત્તા 12 થયા, અને ભાઈ ટોટલ આખા પત્તાના પત્તા કેટલા છે 52, એટલે કુલ પરિણામ વપરાશે 52। ભાગ ઉડાડો ભાઈ, હું ભાગ ઉડાડું છું, 6 દુ 12 અને 26 દુ 52, 2 કટ ભાઈ। આ રીતે હું એટલા માટે ભાગ ઉડાડું છું કે તમને ખબર પડે વિડીયોમાં ક્યાંથી કયો ભાગ ઉડાડું, એટલા માટે, એટલે તો હું ડાયરેક્ટ ભાગ ઉડાડી શકું છું। 6 નો ભાગ પાડીએ ભાઈ 3 × 2 એટલે 6 થાય, 26 ના ભાગ પાડીએ ભાઈ 13 દુ 26, 2 ઉડી ગયા તો જવાબ શું બચ્યો 3/13। તો ભાઈ આપણો પી ઓફ બી બરાબર જવાબ શું થયો 3/13 આવડી જશે। ફરીથી મુખ મુદ્રાનું પત્તું કેટલા હોય, તો એકમાં 3 પત્તા હોય, તો ટોટલ આપણે 4 કલરના પત્તા છે, સોરી 2 જ કલરના પત્તા છે, પણ ટોટલ 4 પત્તા છે, એક કાળીનું, એક ફલ્લાઈનું, એક લાલ દિલનું અને એક લાલ ચટ્ટાઈનું। તો 4 પત્તા છે ને ભાઈ, તો 4 માં 3 પત્તા ગણો એટલે ટોટલ 12 પત્તા થાય। આવડ્યું। ચલો ભાઈ આપણે જોઈએ સી, એટલે આપણો પી ઓફ સી શું થાય, લાલ રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય। પેલું દરેકે દરેક પત્તા આવી ગયા હતા। આમાં જુઓ લાલ રંગ કીધો છે, લાલનું પત્તું નથી કીધું, હજુ યાદ રાખજો લાલનું પત્તું કીધું નથી, તમને કીધું છે ખાલી લાલ રંગ, બરોબર છે। તો લાલ રંગના પત્તા કેટલા હોય 26, અને એમાં મુખ મુદ્રા પત્તા કેટલા હોય, તો લાલ રંગનું શું હોય, એક લાલ દિલ અને એક આપણું ચટ્ટાઈ। તો લાલ દિલમાં 3 પત્તા અને ચટ્ટાઈમાં 3 પત્તા મુખ મુદ્રા વાળા, જે ક્યુ અને કે 3 પત્તા આમાં 3 પત્તા આમાં, ટોટલ 3 કેટલા થયા 6। સૂત્ર તમે એક વખત લખી દેજો અને પછી લખજો ઉદ્ભવતા પરિણામ 6 મળ્યા અને કુલ પરિણામ કેટલા મળે ભાઈ 52। તો 6/52 ભાગ ઉડાડજો ભાઈ, ચલો ઉડાડીએ।
3 દુ 6 અને 26 તો 52 બે બે ઉડી ગયા ભાઈ ભાગ ઉડે 3 અને 26 ના 9 તો કઈ નહીં ઇંગ્લિશ લખી દો જવાબ આવ્યો આપણો 3 ભાગ્યા 26 આગળ જોઈએ ડી તો પી ઓફ ડી શું છે આપણો તો લાલનો ગુલામ હોય યાદ રાખજો તમને કલર નથી કીધો હોય તમને લાલ રંગ કીધો તો પણ હોય તમને લાલનું પત્તું કીધું છે લાલનો ગુલામ લાલની અંદર ગુલામ કેટલો હોય એક જ હોય જો લાલ કલર કીધો હોત તો બે ગુલામ થાય બટ તમને શું હોય લાલનું જ ગુલામ કીધો છે લાલનો ગુલામ કેટલો થાય એક જ થાય તો ઉદ્ભવતા પરિણામ એક અને ટોટલ એટલે કુલ પરિણામ તમારા 52 જે તમારો માગેલ જવાબ આવ્યો 1/52 છેલ્લો લોજિક બાકી છે હજુ આપણે પી ઓફ ઈ અને એક છેલ્લો પી ઓફ એફ બી જોવાનું થશે તો પી ઓફ ઈ જોઈએ કાળીનું પત્તું હોય કાળી રંગનું કીધું હોત તો 26 પત્તા હોત પણ ખાલી કાળીનું જ કીધું છે કાળી એટલે કયું પત્તું થાય દોરી બતાવું છું આ પત્તું એટલે કાળીનું કેટલા પત્તા હોય કાળીના 13 પત્તા હોય તો ભાઈ 13 પત્તા અને નીચે ટોટલ પરિણામ કેટલા 52 તો ભાઈ ઉડાડો છેદ ઉડાડતો તો આવડવું જોઈએ જો છેદ ઉડાડતા નહીં આવડે તો ડખો થઈ જાય ભાઈ ધ્યાન રાખજો 13 4 52 તો ઉપર કઈ ના બચ્યું એટલે 1 અને નીચે શું બચ્યું 4 તો આપણો જવાબ થયો 1/4 તો પી ઓફ ઈ બરાબર થાય 1/4 ચલો ભાઈ હું થોડો સાઈડમાં રહું છું તમે આનો સ્ક્રીનશોટ પાડી લખી લો પહેલા પછી આપણે આગળ જોઈએ ચલો ભાઈ છેલ્લો જે આપણો ઓપ્શન બાકી હતો આપણે જોઈ લઈએ ચોકટની રાણી હોય તો પી ઓફ એફ બરાબર ચોકટની રાણી ભાઈ ચોકટ એટલે આપણે ચટ્ટાઈ બોલીએ છીએ ચટ્ટાઈના પત્તા કેટલા હોય 13 એમાં ભાઈ રાણી કેટલી હોય એક જ રાણી હોય તો 1/52 આપણો જવાબ થાય યાદ રાખજો મેં સૂત્ર નથી લખ્યું કારણ કે બોર્ડમાં જગ્યા ઓછી હતી એટલા માટે બટ તમે સૂત્ર લખવાનું ભૂલતા નહીં સૂત્ર ક્યાં લખવાનું છે તો અહીં આ ના પેલા ઉપર સૂત્ર લખવાનું થાય ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો બરોબર છે સૂત્ર નહીં લખો તો માર્ક્સ કપાઈ જશે ભાઈ યાદ રાખજો આટલું બધી ચલો ભાઈ આપણે આગળ દાખલો જોઈએ તો આપણે દાખલો જોઈએ 15મો જો કે તમને બહુ આવડી જ જાય એવો છે બટ હું તમને થોડોક શીખવાડું જોઈ લો ભાઈ આપણો ક્વેશ્ચન નંબર 15મો જોઈએ 5 ચોકટના પત્તા હોય જોજો આની અંદર તમને સ્પેસિફિક કીધું છે કે ભાઈ 5 જ પત્તાની બી કયા ચોકટના જ ચલો કયા પત્તા હોય 10 ગુલાબ રાણી રાજા અને એકો 10 એટલે ચલો હું તમને લખી બતાવું 10 ભાઈ 10 પત્તા નથી 10 સારું પત્તું ગુલાબ એટલે જે પછી રાણી એટલે ક્યુ થોડુંક નીચે લખવું ભાઈ એક મિનિટ ઉભા રહો ક્વેશ્ચન નંબર 15મો જોઈએ આપણે બરોબર છે ચલો ભાઈ ક્વેશ્ચન નંબર 15મો શું કહે છે ચોપડી હાથમાં રાખજો અને પછી જુઓ 5 ચોકટના પત્તા હોય જોજો ભાઈ આની અંદર તમને સ્પેસિફિકેશન કીધું છે કે ભાઈ આ જ કલરના પત્તા હોય કયા ચોકટના કયા પત્તા હોય તો 10 ગુલાબ રાણી રાજા અને એકો ભાઈ હું લખી દઉં છું અહીં 10 ભાઈ 10 પત્તા નથી 10 સારું પત્તું લખ્યું છે એટલે 10 લખ્યા છે 10 ગુલાબ એટલે જે પછી આપણી રાણી અને રાણી પછી આપણો રાજા અને પછી છેલ્લો તમને કીધો છે એકો 1 2 3 4 ને 5 થઈ ગયા ભાઈ 5 પત્તા ફરીથી 10 સારું પત્તું ગુલાબ રાણી રાજા અને એકો 5 પત્તા એવા આપેલા છે અને તમને એવું કીધું છે કે તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે તો પહેલું પત્તું રાણીનું હશે તેની સંભાવના શું ભાઈ ઊંધા રાખીને એટલે ભાઈ આ રીતે રાખી લેવાનું ના દેખાય એવું પત્તું બરાબર તો એ રીતે પત્તા રાખવાના અને ભાઈ એક પત્તું ખીંચવાનું છે તો ભાઈ પત્તું શું આવે એની આપણે સંભાવના શોધવાની છે તો ભાઈ આપણો ઓપ્શન શું આપે છે હું લખી દઉં પેલા ઓપ્શન પી ઓફ એ બરાબર ઓપ્શન તમને આપ્યું છે તો પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે બરોબર બીજો ઓપ્શન છે
જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે, એટલે રાણીને જો કાઢી અને એક બાજુ મૂકી દીધી તો બીજું પત્તું ખેંચવામાં આવે છે. તો રાણીને કાઢીને એક સાઈડ મૂકીને અને બીજું પત્તું કાઢવામાં આવે છે એટલે ખેંચવામાં આવે છે. તો એકો હોય, શું કહે છે ભાઈ? એકો હોય. એક કોઈ તેની સંભાવના કીધી છે. અને ત્રીજો ઓપ્શન કીધો છે, એ બી આપણે લખી દઈએ. ત્રીજો ઓપ્શન શું કીધો છે? રાણી હોય તેની સંભાવના કેટલી? તો પી ઓફ સી બરોબર રાણી હોય તેની સંભાવના કેટલી? ભાઈ ટોટલ 3 વસ્તુ થાય છે. પહેલો ઓપ્શન છે પત્તું રાણીનું હશે, રાણી હોય તેની સંભાવના. બીજો ઓપ્શન એક હોય તેની સંભાવના, રાણી હોય તેની સંભાવના. ચલો ભાઈ, આની અંદર રાણી કેટલી છે? તો જો આ એક જ રાણી છે. હું તમને પહેલાની અંદર સૂત્ર લખું છું, તમે સૂત્ર લખજો. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. ઉદ્ભવતા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો તમારું સૂત્ર થયું. બરોબર છે? ઉદ્ભવતા પરિણામો કેટલા? રાણી કેટલી છે? એક જ. અને કુલ પરિણામ કેટલા છે? 1 2 3 4 અને 5. ટોટલ પરિણામ કેટલા છે? 5. તો ભાઈ જવાબ શું થઈ ગયું? 1/5. અને બીજો ઓપ્શન શું હતો? એ એવું કીધું હતું કે ભાઈ તમને ફરીથી વાંચીને બતાવું છું. તમને બીજા ઓપ્શનમાં એવું કીધું છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે અને એ પત્તું રાણીને કાઢીને એક બાજુ મૂકીને બીજું પત્તું ખીંચવામાં આવે છે તો એકો હોય. સમજો ભાઈ, રાણીને કાઢીને સાઈડમાં મૂકી દીધું તો આપણે રાણી બચી અંદર? ના, ફરીથી બોલું છું. રાણીને કાઢી એક સાઈડ મૂકી દીધું તો ફરીથી પાછું મૂકવામાં આવતું નથી. તો ભાઈ કેટલા પત્તા થયા? 1 2 3 અને 4. ટોટલ પત્તા કેટલા થયા? 4. શું કહે છે? એકો હોય. તો ભાઈ એકા કેટલા છે? એક જ એકો છે. કયો? ભાઈ સૂત્ર પહેલા મૂકજો. એકો કેટલો છે? એક જ. અને ટોટલ પત્તા કેટલા? હવે 5 ના લગતા. હવે 4 પત્તા બચ્યા. 1 2 3 અને 4. તો જવાબ તમારો જો પી ઓફ બી બરાબર 1/4. ત્રીજો ઓપ્શન રાણી હોય. એટલે ભાઈ રાણી ક્યાંથી આવશે? રાણી તો નીકળી કે ના નીકળી? ભાઈ રાણી તમે બાજુ બેહાડતી હતી, આમાં ગણવાની જ નથી. બરોબર? પત્તા કેટલા થયા? 1 2 3 અને 4. તો ભાઈ રાણી શું આવે? એટલે ભાઈ કશું હોય જ નહીં. હોય જ નહીં તો જવાબ શું થાય? 0. સંભાવના ખોટી હોય, અચોક્કસ હોય તો જવાબ તમને પહેલા જ વિડીયો મેં કીધું હતું 0. બસ કંઈ જ કરવાની જરૂર નથી. આવડે કે ના આવડે ભાઈ? એકદમ સાદું સિમ્પલ દાખલો છે, આવડી જશે. બરોબર છે? ચલો તમે કરતા રહો.